ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ વિશે. તો બહુ બધામાં ટોપિક આપણે જોઈ ગયા હતા અને એક ટોપિક હતું કે જ્યારે કોઈક ઉપગ્રહ હોય એ કક્ષામાં પરિભ્રમણ કરતું હોય તો ત્યારે જે કક્ષામાં પરિભ્રમણ કરવાનો જે વેગ આવે જેને શું કહેવાનું કે કક્ષીય વેગ કહેતા હતા, બરાબર. તો એ કેટલો હોય એ પણ આપણે ડિરાઈવ કરી ગયા હતા અને એક પરિભ્રમણ પૂરું થઈ જાય એના માટે ટાઈમ કેટલો લાગે જેને આવર્તકાળ કહેવામાં આવે, એ આવર્તકાળ કેટલો હોય એના વિશે પણ વાત કરી ગયા હતા. હવે આમાં આપણે આજે એક ટોપિક વિશે વાત કરવાની છે, ઉપગ્રહોની ઉર્જા વિશે, કે જેમ કોઈક કક્ષામાં ઉપગ્રહો ગતિ કરતા હોય, હવે એની પાસે કાંઈક ને કાંઈક ઉર્જા રહેલી હોય. અહીંયા હું ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા બંનેની વાત કરું, બરાબર. તો એના લીધે શું કરશે કે કક્ષામાં પરિભ્રમણ કરશે અને એ ઉર્જા કેટલી હોય એના વિશે આપણે જાણકારી આજે મેળવીશું. તો બહુ સારો એવો ટોપિક છે, ઉપગ્રહોની ઉર્જા વિશે, સેટેલાઇટ એનર્જી વિશે વાત કરવાની છે. તો આમાં એ જ છે કોન્સેપ્ટ કે એક પૃથ્વી લઈએ, બરાબર. આમાં પૃથ્વી હશે જેનું કેન્દ્ર O છે, પૃથ્વીની ત્રિજ્યા આરી લઈએ અને પૃથ્વીનું દર એમી લઈ લઈએ. હવે આમાં એક પૃથ્વીનો કોઈક ઉપગ્રહ લઈ લો, બરાબર. પૃથ્વીનો ઉપગ્રહ લઈ લઈએ, એ શું કરશે, કક્ષામાં પરિભ્રમણ કરશે. ધારો કે આયા એમ દળનો ઉપગ્રહ છે, આ સમજાયું. પૃથ્વી છે એની ત્રિજ્યા આરી, દળ એમી. એક પૃથ્વીની સપાટીથી એક h ઊંચાઈ એક ઉપગ્રહ રહેલો, આ અંતર હશે h જેટલું, એનું દળ કેટલું છે m જેટલું. હવે જો પૃથ્વીના કેન્દ્રથી આનું જે અંતર હશે એ r જેટલું, અથવા તો આ જે મોટું સર્કલ બન્યું જે કક્ષા છે, બરાબર, એનું ત્રિજ્યા કેટલી હશે, સ્મોલ r જેટલી. તો આ આપણને ખ્યાલ આવી ગયો. હવે આ ઉપગ્રહ હશે એ શું કરશે કે ભાઈ v વેગથી પરિભ્રમણ કરશે. હવે એના પાસે કંઈક ને કંઈક ઉર્જા રહેલી હશે, બરાબર. એના લીધે તો આ શું કરશે, કક્ષામાં પરિભ્રમણ કરશે. તો એ ઉર્જા કેટલી હોય એ વિશે વાત કરીશું. હવે આમાં એક આપણને ખ્યાલ આવે કે જો અત્યારે જો આયા h ઊંચાઈએ આ ઉપગ્રહ રહેલો ત્યારે એની પાસે મહત્તમ ઉર્જા હશે એ જોઈશું, બરાબર. પણ જેમ જેમ હું શું કરું કે દૂર જામ પૃથ્વીની સપાટીથી, જેમ જેમ હું દૂર જામ ત્યારે આની ઉર્જામાં ઘટાડો થાય. તો એ કઈ રીતનો ઘટાડો થાય એ પણ આપણે જોઈશું. તો આ એક કન્ડિશન સારી એવી આવે, એપ્લાય કરી શકો કે ધેરફોર જો જે r ત્રિજ્યા હશે, એટલે કે જે આ મોટા સર્કલની ત્રિજ્યા હશે એ વધારે હશે, બરાબર ને, કોના કરતે, તો કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં. એક કન્ડિશન આ મળી ગઈ. હવે આપણને ખબર છે કે પરિભ્રમણ કરવાનો વેગ કેટલો હોય, તો આ એક ફોર્મ્યુલા છે g_me બાય r આવે, પણ આપણે આયા h ઊંચાઈ વિશે પણ વાત કરીએ તો આ અંતર મૂકો re પ્લસ h. તો આ પરિભ્રમણ કરવાનો વેગ જેને કક્ષીય વેગ કહેવામાં આવે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, બરાબર. હવે પહેલાં આપણે આની ગતિ ઉર્જા ગોતી લઈએ. જો ઉપગ્રહ પાસે ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી રહેલી હશે, એ કેટલી હોય તો એ પહેલાં ગોતી લઈએ. અને કુલ ઉર્જા એટલે સિમ્પલ ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો. તો સિમ્પલ પહેલાં ગતિ ઉર્જા હાફ mv², આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે કે એમને એમ રાખો, હાફ એમ એટલે કે તમારું ઉપગ્રહનું દળ, mv². તો અહીંયા શું કરીશ, આનું વર્ગ કરો તો આ રૂટ અને વર્ગ કેન્સલ, બરાબર. તો g_me છેદમાં re પ્લસ h આવીએ. હવે આને તમે સારી રીતના લખી શકો. તો g_me m 2re પ્લસ h. આ મને શું મળી ગયું, તો કે ભાઈ ઉપગ્રહની ગતિ ઉર્જા મળી ગઈ. પહેલું ઇક્વેશન આપણને મળી ગયું કે ઉપગ્રહની ગતિ ઉર્જા એટલી હોય. હવે આની સ્થિતિ ઉર્જા કેટલી હોય, પણ ક્યાં, તો કે ભાઈ h ઊંચાઈએ, બરાબર. ધેરફોર આની સ્થિતિ ઉર્જા લખો v, બરાબર. એ કેટલી હોય, g_me સ્મોલ m, એક તો માસ ઓફ અર્થ અને આ ઉપગ્રહનું દળ, બરાબર. ને આયા શું આવશે, h ઊંચાઈ માટે લખીએ re પ્લસ h. તો આ એની સ્થિતિ ઉર્જા મળી ગઈ. ઇક્વેશન નંબર 2 આપો. 2 ઇક્વેશન મળી ગયા, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો હવે સિમ્પલ કે તમારી કુલ ઉર્જા કેટલી હોય, તો કે બંનેનો સરવાળો
જો આ માઇનસ છે સ્થિતિ ઉર્જા તો તમે જોઈ શકો, અને ગતિ ઉર્જા અહીંયા તમારી પ્લસ છે, બરાબર. તો બંનેનો સરવાળો કરો કે કેટલી છે અહીંયા GME છેદમાં આવશે 2RE પ્લસ H. એમાંથી આ તમારી આનો સરવાળો કરીએ, પણ આ કેટલું છે માઇનસ, તો અહીંયા માઇનસ આવશે GME RE પ્લસ H. હવે શું કરવાનું છે, 1/2 -1 કરો એટલે -1/2. તો કુલ ઉર્જા પણ તમને મળી જાય. શું આવશે કે GME છેદમાં શું આવશે -2RE પ્લસ H. મેં શું કર્યું, આ 1/2 -1. તો આ તમને શું મળી ગયું, કુલ ઉર્જા મળી ગઈ. આ ઇક્વેશન નંબર 3 આપો. તો જો આ બે તમને ઉર્જા મળી ગઈ. એક તો ગતિ ઉર્જા કેટલી છે, તો કે પ્લસ છે, બરાબર. GME સ્મોલ m છેદમાં શું આવશે 2RE પ્લસ H જેટલી, અને સ્થિતિ ઉર્જા કેટલી મળી -GME છેદમાં RE પ્લસ H. હવે જો કુલ ઉર્જા અહીંયા મને માઇનસ મળે, તો અહીંયા તમે જોયું હશે કે જો ગતિ ઉર્જા ધન, ઓબ્વિયસલી આ પ્લસ જ હોવી જોઈએ, એ આપણને ખ્યાલ, બરાબર. અને સ્થિતિ ઉર્જા માઇનસ, એ તો જોઈ ગયા હતા એ પણ લેક્ચરમાં. પણ મેઇન સવાલ અહીંયા એ આવે કે અહીંયા જે તમને મળે, જે કુલ ઉર્જા છે, બરાબર, એ માઇનસ મળે. હવે એનું કારણ છે કે પ્લસ, આમ તો પ્લસ મળવી જોઈએ ને, પણ એવું નથી મળતી, માઇનસ મળે. તો એનું કારણ શું છે એના વિશે વાત કરી લઈએ. જો એના બે તમને કારણ આપું કે પેલો કેસ લઈએ. પેલો કેસ હું શું લઈ લઉં કે જ્યારે આ અંતર હશે, જો આ અંતર હશે, એવું લેવાનું છે કે ઉપગ્રહ હશે એ તમારે ઇન્ફાઇનાઇટ અંતરે હશે, એટલે કે અનંત અંતરે ઉપગ્રહ રહેલો હશે. આ અંતર કેટલું લેવાનું છે, R ઇન્ફિનિટી, બરાબર. હવે અનંત અંતરે એક ખ્યાલ આવશે કે ત્યાં છે ને તમારી ગતિ ઉર્જા શૂન્ય હોય અને સ્થિતિ ઉર્જા પણ શૂન્ય હોય. આ જે ઉપગ્રહ રહેલો એ તમારે માનવાનો છે કે ભાઈ અનંત અંતરે રહેલો, ઇન્ફિનિટી વે, બરાબર. R = ઇન્ફાઇનાઇટ. ત્યાં તમારી જે ઉપગ્રહ પાસે ગતિ ઉર્જા કેટલી રહેલી હશે, શૂન્ય નહીં હોય ગતિ ઉર્જા, અને એની સ્થિતિ ઉર્જા કેટલી હશે, એ પણ શૂન્ય હશે. તો ઓબ્વિયસલી કુલ ઉર્જા કેટલી થઈ ગઈ, શૂન્ય, અથવા તો તમે કહી શકો કે ધન મળશે. તો આ એક કેસ આવી ગયો. આ સમજાયું સિમ્પલ કે અનંત અંતરે આ MCQના ક્વેશ્ચન કે એની ગતિ ઉર્જા, એની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે, બરાબર, અને ધન હશે એમ પણ કહી શકાય. પણ હવે માઇનસ શા માટે મેળવું એ સમજીએ. હવે જો આયા હું તમને હવે સમજાવી આપું કે આ શા માટે થયું. કે જ્યારે કોઈ ઉપગ્રહ હશે એ ક્યાં રહેલો, તો કે ભાઈ H ઊંચાઈએ રહેલો છે, એટલે કે આયા કક્ષામાં રહેલો છે, બરાબર. કક્ષામાં શું કરતો હશે, પરિભ્રમણ કરતું હશે. ત્યારે એના પાસે જે કુલ ઉર્જા હશે, જે હશે, એ કેવી હશે, તો કે ભાઈ મેક્સિમમ હશે, મહત્તમ ઉર્જા હશે, જો એટલી હશે, બરાબર. -GME છેદમાં આવી જાય 2RE પ્લસ H જેટલી. આ તમે વેલ્યુ ગણી શકો. જીની વેલ્યુ ખબર, માસ ઓફ અર્થ ખબર, દર ખબર, 2RE, H ઊંચાઈ પણ તમને ખબર કે કેટલી ઊંચાઈએ રહેલો ખબર, બરાબર. તો તમે કુલ ઉર્જા ગણી શકો. તો અહીંયા જે ઉપગ્રહ હશે, બરાબર, એની પાસે અહીંયા ઉર્જા કેવી હશે, ઓબ્વિયસલી મેક્સિમમ હશે. અહીંયા એની પાસે બહુ મેક્સિમમ એનર્જી રહેલી હશે, બરાબર. અહીંયા ધન નથી કે ઋણ, અહીંયા ધન નથી, બરાબર, કે શૂન્ય નથી. એનર્જી કેવી હશે, મેક્સિમમ હશે. અને માઇનસ શા માટે, એનું કારણ એ છે કે આ જે છે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ હશે એ આ ઉપગ્રહ પર લાગશે, અને એ એકબીજાને શું કરી રહ્યું છે, આ પૃથ્વી અને જે ગ્રહ હશે એકબીજાને જકડી રાખ્યું, બરાબર, જકડી રાખ્યું. કેમ કે બહુ વધારે ઉર્જાથી એને શું કર્યું કે અટ્રેક્ટ કરી રાખ્યું, એટલે આ માઇનસ હશે, એકદમ જકડી રાખેલું, બરાબર. હવે ધીરે ધીરે શું કરીશ કે હું જેમ જેમ અનંત અંતરે જાય, અત્યારે અંતર R છે, R રાખીએ, બરાબર. જેમ જેમ હું અનંત અંતરે જામ તેમ તમારી ઉર્જા આયા કેટલી છે, મેક્સિમમ છે R પાસે, બરાબર. અનંત અંતરે જામ તો ઉર્જા શું થાય, ઓબ્વિયસલી ઘટાડો થાય. જેમ જેમ અનંત અંતરે જાય એમ ઉર્જામાં શું થાય, ઘટાડો થાય, અને આ માઇનસ હશે એ ધન થઈ જશે એમ પણ કહી શકાય. અથવા તો અનંત અંતરે તમારી ગતિ ઉર્જા શૂન્ય, પોટેન્શિયલ એનર્જી પણ શૂન્ય, અને કુલ ઉર્જા પણ શૂન્ય હશે, અથવા તો ધન હશે, બરાબર. અને
આયા કેવી હશે? મેક્સિમમ હશે. માઇનસ શા માટે? કેમ કે એકબીજાને જકડી રાખ્યું, બરાબર. આયા બહુ વધારે બાઉન્ડેડ એનર્જી હશે. તો એક વાત કહી શકાય કે જો આર અંતરે લઈએ, બરાબર, આર ઇઝ ઇક્વલ ટુ આર, તો ગતિ ઉર્જા અને આ કેવી હશે? તમારી મેક્સિમમ હશે એમ કહી શકાય, અથવા તો તમારી નેગેટિવ એનર્જી આયા રહેલી હશે. હવે મારે શું કરવાનું છે? આ સિમ્પલ બે કેસ સમજાયા. હવે સિમ્પલ એ મારે કરવાનું છે કે ઉપગ્રહ આયા છે, અત્યારે માનો કે h ઊંચાઈ અથવા તો આર અંતરે રહેલો. હવે એની પાસે ઉર્જા કેટલી છે ઉપગ્રહ પાસે? તો કે આ વેલ્યુ તમારે ગણી શકો, બરાબર. કેટલા જૂલમાં ઉર્જા આવશે એ ગણી શકો. તો એની પાસે કંઈક ને કંઈક માઇનસ એનર્જી રહેલી હશે. હવે મારે શું કરવાનું છે કે આ જે ઉપગ્રહ છે એને મારે આની કક્ષામાંથી કાઢી નાખવો અથવા તો દૂર કરવાનો છે. ફરીથી રિપીટ કરીએ કે જે આ ઉપગ્રહ છે, બરાબર, એમાં એને શું કરવાનું છે? મારે એની કક્ષામાંથી એને દૂર કરવાનો છે. અને એની પાસે કેટલી એનર્જી રહેલી છે? તો કે ભાઈ એટલી રહેલી, કંઈક ને કંઈક હશે નેગેટિવ ઉર્જા રહેલી. તો એને દૂર કરવા માટે મારે શું કરવું પડે? કંઈક ને કંઈક પ્લસ એનર્જી આપવી પડે, બરાબર. જો આના જેટલી જ ઉર્જા આપવી પડે, પણ કેવી? પ્લસ ઉર્જા આપવી પડે. તો જે પ્લસ ઉર્જા આપીએ શા માટે? આ ઉપગ્રહને એની કક્ષામાંથી દૂર કરવા માટે. તો જે પ્લસ ઉર્જા આપીએ એને શું કહેવાનું? બંધન ઉર્જા કહેવાની છે. કે બાઉન્ડેડ એનર્જી. તમે સાંભળેલું હશે કે ઉપગ્રહને એની કક્ષામાંથી દૂર કરવા માટે, જો કે એવું પોસિબલ નથી, જસ્ટ હાઇપોથિસિસ, બરાબર. તો એની કક્ષામાંથી દૂર કરવા માટે મારે કંઈક ને કંઈક એને પ્લસ એનર્જી આપવી પડે, બરાબર. એને શું કહેવાનું? બાઉન્ડેડ એનર્જી કહેવામાં આવે. તો કેટલી આપવાની? આના જેટલી જ, બરાબર, પણ પ્લસ જેટલી. તો એ શું થઈ જશે કે કુલ ઉર્જા કેવી થઈ જશે? તો કે શૂન્ય થઈ જશે. હવે કુલ ઉર્જા શૂન્ય, એનો મતલબ એમ થયો કે જે આ તમારો ઉપગ્રહ હશે એ અનંત અંતરે રહેલો હશે અને ત્યાં એની ઉર્જા શૂન્ય હશે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એ પણ શૂન્ય હશે. તો આ છે માઇનસ સાઇન, પ્લસ એનર્જી, બરાબર, બંધન ઉર્જા. તો બહુ બધા MCQના ક્વેશ્ચન આવતા હોય છે JEEમાં, તો તમે લોકો જોઈ શકો, બરાબર. ઓકે, હવે જે પણ ભણી ગયા એના ઉપરથી થોડી પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ, એટલે જે પણ કોન્સેપ્ટ છે એ તમને થોડો વધારે ખ્યાલ આવે. તો પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. જો આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. આમાં હું શું કરીશ કે ઉપગ્રહની ઉર્જા વિશે જ વાત કરી કે ઉર્જા કેટલી હોય. અહીંયા હું બધા મૂલ્ય લઈ લઈશ. તો આમાં સિમ્પલ હશે કે એક પૃથ્વી છે, એનું દળ એમી છે, એની ત્રિજ્યા આરી અને એનું કેન્દ્ર O છે. હવે પૃથ્વીથી એક h ઊંચાઈએ શું રહેલો? m દળનો એક ઉપગ્રહ રહેલો છે અને એની ત્રિજ્યા કેટલી છે? એટલે કે મોટા સર્કલની ત્રિજ્યા r જેટલી હશે. એક કક્ષા તમે જોઈ શકો. હવે મને આ બધી વેલ્યુ આપેલી કે જે આ h ઊંચાઈ છે, બરાબર, કે પૃથ્વીની સપાટીથી કોઈક ઉપગ્રહ રહેલો h ઊંચાઈએ, એ તમને વેલ્યુ કેટલું આપેલું? તો કે ભાઈ 400 કિલોમીટરમાં આપેલું. એમ દળ, જે આ ઉપગ્રહ હશે એનું દળ કેટલું આપેલું? તો કે 200 kg આપેલું. અને પૃથ્વીની ત્રિજ્યા ઓબ્વિયસલી 6.4 × 10⁶ મીટર. અને g હશે ગુરુત્વાકર્ષી અચળાંક, બરાબર, ગ્રેવિટી કોન્સ્ટન્ટ, એની વેલ્યુ કેટલી આપેલી? 6.67 × 10⁻11 ન્યૂટન મીટર kg ઇન્વર્સ. અને પૃથ્વીનું દળ કેટલું આપેલું? 6.0 × 10⁻24 kg આપેલું. હવે આમાં મારે ગોતવાનું શું છે કે આ ઉપગ્રહની ઉર્જા કેટલી હશે? વેલ્યુ કેટલી લેવાની છે? આ બધી વેલ્યુ લેવાની છે અને એની ઉર્જા કેટલી હોય એ ગોતવાની છે. એકદમ સિમ્પલ દાખલો કે ઉપગ્રહની ઉર્જા કેટલી હોય? તો કે આપણે જોઈ ગયા, બરાબર ને, g એમી પૃથ્વીનું દળ, ઉપગ્રહનું દળ, છેદમાં શું આવી જાય? 2re + h. જેટલી પણ વેલ્યુ આપેલી આ ઇક્વેશનમાં પુટ કરવાની છે. અને ઉર્જા કેટલી હોય ગોતી લે, સિમ્પલ. તો g કેટલું આપેલું? 6.67 × 10⁻11. પૃથ્વીનું દળ 6.0 × 10⁻24. માસ કેટલું આપેલું ઉપગ્રહનું? આ તમને આપેલું છે તો કે ભાઈ 200 kg, બરાબર, 200 kg આપેલું. તમે એને કિલોગ્રામમાં આપેલું, બરાબર, એમાં જ રહેવા દઈએ અને 2 એમને રાખીએ. પૃથ્વીની ત્રિજ્યા કેટલી આપેલી? તો કે આ તમને આપેલી 6.4
ઇન્ટુ 10⁶ અને તમને જે આ h ઊંચાઈ છે એ કેટલી આપેલી તો કે ભાઈ 400 કિલોમીટર. તો 400 અને એને તમે કેમાં કરવાનું છે તો કે કિલોમીટરમાંથી મીટરમાં કરી નાખજો. આયા પણ કન્વર્ઝન કરી લેજો એટલે જવાબ આવી જાય. તો હવે આનું ખાલી તમારે શું કરવાનું છે, સિમ્પલ કેલ્સી ઉઠાવવાનું અને આનું સિમ્પલ ગણિત કરવાનું છે. તો તમને જવાબ મળશે 5.9 ઇન્ટુ 10⁹ જૂલ. જો એટલી ઉર્જાની જરૂર પડે, માઇનસ છે બરાબર, -5.9 ઇન્ટુ 10⁹ જૂલ બરાબર. 10⁹ આ વેલ્યુ આવેલી. તો કે એટલી ઉર્જા આની પાસે રહેલી હશે. જે એમ દળનો ઉપગ્રહ છે એટલી ઉર્જાથી આ શું કરશે, એના કક્ષામાં પરિભ્રમણ કરશે. હવે જો ધારો કે આને મારે છે ને જે આ ઉપગ્રહ છે બરાબર એમ દળનો, એને શું કરવાનું છે કે આ કક્ષામાંથી એને દૂર એટલે કે હટાવવાનો છે, રિમૂવ કરવાનો. તો હું શું કરીશ, કાંઈ નહીં, સિમ્પલ એટલી તમારે ઉર્જા પ્લસ કરવાની. 5.9 ઇન્ટુ 10⁹ જૂલ એટલે કુલ ઉર્જા કેટલી થઈ જશે, 0 થઈ જશે બરાબર. એટલે કે હવે ક્યાં વહી ગયો કે ઉપગ્રહ તમારું અનંત અંતરે વહી જશે અને આ એનર્જી હશે એને બંધન ઉર્જા કહેવાની. સિમ્પલ મેં આ તમને સમજાવી દીધું બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ વિશે વાત કરી લઈએ. પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. આમાં પણ શું હશે, એક પૃથ્વી હશે જેનું કેન્દ્ર O હશે, એની ત્રિજ્યા r, પૃથ્વીનું દળ એમી આપેલું અને આમાં જોઈ શકાય કે પૃથ્વીની ત્રિજ્યા r છે બરાબર. હવે કોઈક ઉપગ્રહ રહેલો હશે એમ દળનો, એ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલો હશે. એટલું સિમ્પલ બેઝિક વસ્તુ આપણને ખ્યાલ છે બરાબર. હવે આમાં શું ફરક શું છે કે જો હવે મને એક પૃથ્વીની ત્રિજ્યા આપેલી અથવા તો પૃથ્વીની કક્ષાની એક ત્રિજ્યા આપેલી, એમાં એમ કીધું કે 3r કક્ષામાં કોઈક ઉપગ્રહ રહેલો હશે એમ દળનો બરાબર. એક ઉપગ્રહ રહેલો કઈ કક્ષામાં તો કે ભાઈ 3r ત્રિજ્યાની કક્ષામાં. અને તમે r1 ત્રિજ્યા પણ કહી શકો કે 3r1 અંતર કેટલું આપેલું તો કે 3r કક્ષામાં એક ઉપગ્રહ રહેલો. તો ત્યારે એની પાસે કંઈક ને કંઈક શું હશે, ઓબ્વિયસલી E1 જેટલી ઉર્જા હશે. હવે મારે કેમાં જવાનું છે કે 3r કક્ષામાંથી 9r કક્ષામાં જવાનું છે. પહેલા ઉપગ્રહ કેમાં રહેલો, 3r કક્ષામાં રહેલો. હવે એને એમાંથી કેમાં મોકલવાનો છે તો કે ભાઈ 9r કક્ષામાં મોકલવાનો છે. એટલે કે ઉપર તરફ મોકલી દઉં તો ત્યારે એની પાસે માનીએ કે ઉર્જા E2 જેટલી રહેલી. તો હવે આમાં ઉર્જામાં ફેરફાર કેટલો આવે એ મારે ગોતવાનું છે કે હું 3r કક્ષાવાળી જે ત્રિજ્યાની જે કક્ષા છે એમાંથી કેમાં જામ તો કે ભાઈ 9r કક્ષાવાળી ત્રિજ્યામાં. તો એની ત્રિજ્યામાં ઉર્જામાં કેટલો ફેરફાર આવે એ મારે ગોતવાનો છે. સિમ્પલ 3r માંથી 9r માં જવાનું. તો ધેરફોર પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આયા જો આયા ઊંચાઈ તમે 0 લઈ શકો. તો એક ફોર્મ્યુલા લખો, ઉર્જાની ફોર્મ્યુલા શું આવશે, G માઇનસ આવશે GME, GME પૃથ્વીનું દળ, ઉપગ્રહનું દળ ને છેદમાં તમે લઈ શકો 2r જેટલી 2r અંતર આપેલું. હવે મારે કોના માટે લખવાનું છે તો 3r કક્ષાની ત્રિજ્યા માટે લખો ઇક્વેશન અને 9r કક્ષાની ત્રિજ્યા માટે ઇક્વેશન બનાવો અને ઉર્જા કેટલી એમાં કેટલો ફેરફાર આવ્યો ગોતી લો. તો જો E1 માટે લખીએ, E1 એટલે કે 3r માટે લખીએ બરાબર. તો -GME બરાબર 2 ને અંતર કેટલું આપેલું 3r. ઇક્વેશન નંબર 1 કહી દઉં. હવે E2 માટે લખો તો આ અંતર તમારે કેટલું લેવાનું છે તો કે 9r જેટલું. તો આના માટે લખો -GME, જો બધું સમાન જ આવશે, 2m ને આરની જગ્યાએ શું મૂકવાનું 9r મૂકવાનું છે. તો આ ઇક્વેશન નંબર તમે 2 કહી શકો. હવે ગોતવાનું શું છે કે ઉર્જામાં કેટલો ફેરફાર આવે એ સિમ્પલ ગોતી લેવાનો. તો ડેલ્ટા E શું કરવાનું, આપણને ખબર ઉર્જામાં ફેરફાર જોતો હોય તો E2 - E1 કરો. ડેલ્ટા E એમને રાખો. E2 કેટલું આપેલું મને અહીંયા -GME ને અહીંયા કેટલું આવશે
આનું કરી નાખો 9 દુ 18 કેટલું થાય 18 RE ને અહીંયા માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ તો GME એમ ને કેટલું થઈ જશે 3 દુ 6 6RE બસ હવે આનું સિમ્પલ ગણિત કરવાનું છે તો 6 માઇનસ આને ખાલી સોલ્યુશન કરો તો આમ થઈ જાય તો GME આમ થઈ જશે આઈ થિંક 18 RE આનું ખાલી સિમ્પલ તમારે આનું સોલ્યુશન કરવાનું છે તો આઈ થિંક તમને જવાબ મળશે GME 9 RE જેટલો જવાબ મળી જાય આ તમે કરી શકો બરાબર તો ઉર્જામાં મને એટલો ફેરફાર જોવા મળે અગેન જો આ વેલ્યુ તમને ખબર હોય આ વેલ્યુ ખબર જીની વેલ્યુ પણ ખબર ગુરુત્વાકર્ષણ અચળાંક માસ ઓફ અર્થ ઉપગ્રહનું દળ પણ તમને જાણીતું હોય તો ગોતી શકો પૃથ્વીની ત્રિજ્યા તો કાંઈ નહીં 3 RE કક્ષામાંથી કેમાં જવાનું છે તો કે ભાઈ 9 RE કક્ષામાં તો એની ઉર્જામાં એટલો ફેરફાર આવે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ GME એમ છેદમાં 9 RE જેટલો બરાબર એકદમ સારું એવું એક્ઝામ્પલ હતું આ હવે એક નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે વાત કરી લઈએ આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 3 JEEમાં પણ પૂછાઈ ગયેલો તો એકદમ ધ્યાન આપજો આમાં શું કીધું કે એક પૃથ્વી હશે એનું કેન્દ્ર ઓ હશે પૃથ્વીની ત્રિજ્યા RE હવે આમાં શું કીધું કે જો પૃથ્વીના કેન્દ્રથી એક R અંતરે કોઈક m દળનો ઉપગ્રહ રહેલો આ બધું બેઝિક છે તમને ખ્યાલ હશે બરાબર હવે પૃથ્વીની સપાટીથી એની ઊંચાઈ કેટલી આપેલી તો કે h ઊંચાઈ આપેલી અથવા તો એની સપાટીથી આ અંતર h જેટલું આપેલું હવે મારે આમાં એક વેલ્યુ આપેલી કે જો આ ઉપગ્રહ હશે એની કક્ષામાં રહેલું આ કક્ષા છે બરાબર એમાં શું કરતો હશે પરિભ્રમણ કરતો હશે અને એનો વેગ કેટલો છે તો કે v ઇઝ ઇક્વલ ટુ KVE જેટલો v હશે એ તમારા નિષ્ક્રમણની ઝડપ હશે કે હશે એ અહીંયા કોન્સ્ટન્ટ આપેલો એની વેલ્યુ 1 કરતાં નાની હશે તો એ ધ્યાન આપજો બરાબર એની વેલ્યુ 1 કરતાં નાની હશે એ એટલો વેગ આપેલો હવે મારે આમાં ગોતવાનું શું છે કે જો પહેલાં પૃથ્વીની સપાટી પર કાંઈક ને કાંઈક એની ઉર્જા હશે બરાબર ધીરે ધીરે h ઊંચાઈએ જામ એટલે ઉર્જામાં કાંઈક ને કાંઈક ફેરફાર આવીએ કક્ષા બદલશે સિમ્પલ હવે મારે આમાં ગોતવાનું શું છે કે જ્યારે અથવા તો કહી શકાય કે આની મહત્તમ ઊંચાઈ કેટલી હોય જ્યારે ઉપગ્રહ હોય એ કેટલી મહત્તમ હાઇટ સુધી જઈ શકે એ મારે ગોતવાનું છે શું યુઝ કરવાનું છે કાંઈ નહીં સિમ્પલ ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરો અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જા એ કેવી રહે કે અચળ રહે બરાબર એ ના બદલાય તો એ સિમ્પલ હું યુઝ કરું કે જો પેલા ઉપગ્રહ કંઈક ને કંઈક આ સપાટી પાસે રહેલો હશે ત્યારે એની પાસે કંઈક એની ઉર્જા હશે કેટલી તો કે પ્રારંભિક ઉર્જા ધીરે ધીરે ક્યાં એને મોકલો તો કે ભાઈ કંઈક ને કંઈક અંતરિક્ષમાં મોકલેલો છે મહત્તમ હાઇટ ઉપર ત્યારે એની ઉર્જા બદલાઈને કેટલી થઈ ગઈ EF જેટલી પણ ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જા કેવી રહે અચળ રહે એ ના બદલાય તો હવે કાંઈ નહીં જો આયા શું આવશે એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા બરાબર આયા પણ એની અંતિમ ગતિ ઉર્જા અને એની અંતિમ સ્થિતિ ઉર્જા તો બસ આમાં શું કરવાનું છે ખાલી આની વેલ્યુ પુટ કરવાની છે તો કાંઈ નહીં પહેલાં ગતિ ઉર્જા કેટલી હોય પ્રારંભિક તો કે પ્રારંભમાં એટલી હોય VI સ્ક્વેર પ્લસ એની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે ME પૃથ્વીનું દળ પછી ઉપગ્રહનું દળ ને છેદમાં R એ ત્રિજ્યા તમે કહી શકો ઇઝ ઇક્વલ ટુ કરીને જો આયા ધ્યાન આપો કે હવે જ્યારે ઉપગ્રહ હશે એની કક્ષામાં આવી જાય અને શું થઈ જશે કે સ્થિર થઈ જશે બરાબર તો એની ગતિ ઉર્જા કેટલી થઈ જશે 0 પ્લસ એની ગતિ ઉર્જા 0 થઈ ગઈ પણ એની પાસે કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા રહેલી હશે એમ પણ આયા ક્યાં આવી ગયા તો કે ભાઈ h ઊંચાઈ ઉપર આવી ગયા તો આ અંતર કેટલું થઈ જશે હવે R પ્લસ h જેટલું બસ અગેન ખાલી આને તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે અને વેલ્યુ મેળવી શકો તો હાફ એમને એમ રાખો એમ જો આયા કેટલો વેગ કેટલો આપેલો તો કે k સ્ક્વેર v સ્ક્વેર જેટલો બરાબર મેં આયા ખાલી આ કિંમત મૂકેલી અને બીજું શું આપેલું તો કે -GME છેદમાં R -GME M R પ્લસ
એચ. બસ અગેન આમાં ખાલી તમારે વેલ્યુ પુટ કરવાની છે. હવે આપણને ખબર છે કે જો નિષ્ક્રમણની ઝડપ કેટલી હોય તો કે √2gm/r જેટલી, બરાબર. નિષ્ક્રમણની ઝડપ કેટલી હોય તો કે √2gme છેદમાં r આવી જાય. તો આ કિંમત મૂકો 1/2 એમ k² પણ એમ ને અહીંયા આનો વર્ગ કરો ને તો વર્ગમૂળ કેન્સલ થઈ જાય. તો 2gm r મેં શું કર્યું કે વીની ખાલી નિષ્ક્રમણની ઝડપ આ ઇક્વેશનમાં પુટ કરી. બસ હવે ખાલી સોલ્યુશન કરો. gme m r ને અહીંયા માઇનસ gme m r પ્લસ h. હવે આને ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. તો અહીંયા પણ એમ દેખાય, જ્યાં જ્યાં એમ દેખાય તમે એને કેન્સલ કરી શકો, બરાબર. ત્રણેયમાં એમ છે સ્મોલ એમ, તો ઉપગ્રહનું દર કેન્સલ. તો અહીંયા વધીએ શું કે જો અહીંયા બે પણ કેન્સલ. તો અહીંયા વધીએ શું તો કે ભાઈ k²gm છેદમાં r, k²gm છેદમાં r ને અહીંયા શું વધીએ તો કે gme r ને અહીંયા માઇનસ gme r પ્લસ h. હજી પણ જે વસ્તુ કેન્સલ થાય એ કરવાની છે. તો હવે શું કરવાનું છે? સિમ્પલ આને ખાલી તમારે ઉકેલવાનું છે. તો ત્રણેય સાઈડ તમને gme દેખાય, બરાબર. તો શું કરીશ, gme કેન્સલ કરો ત્રણેય સાઈડ. તો અહીંયા વધીએ શું k²/r. મેં ખાલી શું કર્યું કે gme ને કેન્સલ કર્યું, -1/r ને ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા શું વધીએ તો કે -r પ્લસ h. હવે શું કરવાનું છે કે જો અહીંયા આખામાં માઇનસ વડે ગુણી નાખો બંને સાઈડ. તો માઇનસ માઇનસ પ્લસ ને અહીંયા પણ પ્લસ. 1/r કોમન લઈ લો, બરાબર. 1/r કોમન લઈ લઈએ તો અહીંયા શું વધીએ તો કે 1 - k². મેં કાંઈ નહીં, માઇનસ વડે ગુણી નાખ્યું બંને સાઈડ ને 1/r કોમન લઈ લીધું. તો અહીંયા શું વધીએ r પ્લસ h. આમાં ગોતવાનું શું છે? h ગોતવાનું છે. એટલે આને અહીંયા ગુણી નાખો, બરાબર. ને આને શું આને અહીંયા ગુણી નાખો રાઈટ લેફ્ટ સાઈડ, બરાબર. ને આને આ હશે એને અહીંયા લઈ જાઓ ને 1 - k² એને છેદમાં લઈ જાઓ. બસ સિમ્પલ, ખાલી સિમ્પલ ગણિત. હવે શું કરીશ કે જો આમાં h એમને રાખો તો r 1 - k² એમને ને આને આ સાઈડ લઈ જાઓ. આમ થઈ ગયું સિમ્પલ, કાંઈ નહીં, સિમ્પલ ગણિત છે, બરાબર. તો h એમને તો r એમને રાખો અને હવે આનો ખાલી લસા લેવાનો છે. એટલે r શું થઈ જશે -r, બરાબર. ને માઇનસ પ્લસ k²r ને 1 - k². શું કેન્સલ થાય? પ્લસ -r કેન્સલ. તો h એમને તો r k² 1 - k². તો આ તમને h ઊંચાઈ મળી ગઈ. સિમ્પલ, ખાલી આનું સિમ્પલ મેથેમેટિક છે. તો આ તમને ઊંચાઈ કેટલી મળે તો કે ભાઈ h = r k² છેદમાં 1 - k² જેટલી, બરાબર.